હેલો મિત્રો, જિગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય અને ખૂબ જ ઓછા તેલમાં ઉપયોગ આપણે આ નાસ્તાની અંદર કરવાના છીએ। અને જો તમને ભૂખ લાગી હોય અને તમને કંઈ ખાવાનું મન થાય તો આ નાસ્તો તમે બનાવી શકો છો। અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ નાસ્તો ખૂબ જ ઝડપ રીતે તૈયાર થઈ જાય છે અને માત્ર 10 જ મિનિટની અંદર આપણે આ નાસ્તો બનાવીશું। તો એને બનાવવા માટે મેં આ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે અને હવે એક બાઉલની અંદર અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી જેટલું આપણે સૂજી લેવાનું છે, અડધી ચમચી જેટલો હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો લેશું અને હવે એમાં પાણી એડ કરી બેટર બનાવી દેવાનું છે। આપણે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું, વધારે પડતું પાણી નથી એડ કરવાનું, થોડું થોડું કરીને જ પાણી લેશું અને આ રીતની આપણે બેટર બનાવી દીધું છે। હવે આ બેટરને આપણે આ પૌવાની અંદર એડ કરીશું। આ પૌવાને મેં 2 થી 3 પાણીથી ધોઈને લીધા છે। તો હવે આપણે આ પૌવાની અંદર જે આ બેટર બનાવ્યું હતું તે આપણે આની અંદર એડ કરવાનું છે અને હવે આપણે એમાં મસાલા કરીશું। તો અડધું કેપ્સિકમ જે મેં ઝીણું સમારીને લીધું છે અને અડધી વાટકી જેટલા આપણે ટામેટાં સમારીને લીધા છે અને અડધી વાટકી જેટલા મકાઈના દાણા જે કાચા જ મેં લીધા છે, બાફીને નથી લીધા, અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ડુંગળી લીધા છે અને અડધી વાટકી જેટલા આપણે ધાણા લેશું અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। તો મકાઈના દાણાને સ્કીપ નથી કરવાના, એને જરૂરથી આની અંદર એડ કરજો, એટલે આ નાસ્તામાં ખૂબ જ સારો ટેસ્ટ આવશે। અને હવે આપણે આમાં અડધી વાટકી જેટલું પાણીને એડ કરી અને આ મિશ્રણને હલાવી દઈશું અને હવે અડધી ચમચી જેટલો ઈનો લઈ એની ઉપર હું 1 ચમચી જેટલું પાણી એડ કરી હવે આ બેટરને આપણે સારી રીતના હલાવી દેવાનું છે અને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। તો આ નાસ્તો આપણે અપમ પેનની અંદર બનાવવાના છીએ। તો મેં એને ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે એમાં થોડું થોડું કરીને તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું હતું એ આપણે આની અંદર થોડું થોડું કરીને એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકી આને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને ધીમા ગેસ પર જ આને કૂક થવા દેવાનું છે। તો 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે આપણી ઉપરની સાઈડ ફૂલી ગઈ છે, એટલે હવે આપણા અપમને આપણે બીજી સાઈડ પણ થવા દેવાનું છે। આ એકદમ સરળતાથી જ નીકળી જશે અને હવે આપણે એને બીજી સાઈડથી પણ કૂક કરવાનું છે। આને ફાસ્ટ ગેસ પર નથી કરવાના, નહીંતર ઉપરથી ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે। અને હવે પણ આને ઢાંકણ ઢાંકી આપણે 1 મિનિટ કૂક થવા દેવાનું છે। તો 2 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે જોઈ લઈશું। તો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે એને ડીશમાં કાઢી દેવાના છે। આ નાસ્તાને તમે મસાલા દહીં કે પછી કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તો છે ને એકદમ સહેલી રીત, અને આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર આને બનાવશો અને ફક્ત 10 જ મિનિટની અંદર આપણો આ નાસ્તો તૈયાર થઈ જાય છે। તો મિત્રો, તમને પણ અમારી આ રેસીપી પસંદ આવી હોય
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.